રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:30 જેવું થાય છે અને દવાનું જ કામકાજ હાલે છે. કાલ જીરામાં છાંટી ને અડધા ચણામાં છાંટી, આજે વારી અધૂરા ચણા છે છાંટવું હોય તો બસ એમનું જવું હોય જો ધારી. અને બાકી અમારે હમણાં એ જ હાલે, દવા ને લગનગાળો એ બધું મિક્સિંગ કામકાજ હાલે છે. ટીલુને છે ને સવારમાં ખવડાવી તો બેન આવે, બેનના શનિવાર છે ને તે વેલી વહી રહી. હાલો બપોરે મળ્યા હો, ખાવા માંડોની રોટલી નાખે. બાય બાય. હાલો જો રમેશ બાપુ આવે છે છાસ લેવા. નકર ઝીણકા બાપુ આવે, જયેશ બાપુ. આખરી જો બાપુ અંબારામ ચા પીતા હતા ને, સીતારામ બાપુ. સીતારામ જય સીતારામ. ચા પીતા હતા ને, ચા પીતા હતા ને સંભાળતા હતા. બાપુ આવી ગયા સીતારામ. હજી ઢેડો તો કરવો જોઈએ ફૂલ સંભાળતા હતા. કોણ આગળ સીતારામ જય ભગવાન. જય ભગવાન. સીતારામ. કોટમાં છે ને આગળ વરરાજાને આવો કોટ પહેરાવતા, બધું પછી એમાં પાવર રાખે અંદર. સીતારામ પાવર રાખે, પછી એક ગલોકડી હોય અહીંયા. ઓલા આ ખિસ્સા જબરા હોય ને આમાં હલબલે ને તો લાઈટ બંધ થઈ જાય. અરે બાપ કોટ હોય ને કોટમાં પાવર નાખે, ચકચકાટી કરે ને ઉપર ઓલી લેપડી હોય એવડી બલડી હોય, મારે બલડી બરતી હોય લાલ. હું આ વરાજો રાતો જોડે ક્યાંય ઘરે જ જાઉં, ક્યાંય ના રે. હાલો અમે આગળ ચા પીને બેઠા હતા, બાપુ ને સંભાળતા હતા. ચા તૈયાર જ છે. જય શ્રી કૃષ્ણ બનાવતા હતી ને મૂકો તો એને બાપુ કહેતા હતા કે બાપુ આવ્યા. હું ને મારા બાપુ બે જતા હતા ધારી, બસ હાલતા થતા હતા. રમેશ બાપુ આવ્યા સાહ લેવા, કે હવે એ દાયરો કરશી, હું જવા દઉં, મારે દવાનું કામ છે અને ભાવનો ઉલારો કાઢવાનો છે ચણામાં. એ વારી બાપુ આવી પછી મોટર ચાલુ કરી, હું દવાનું કામ ચાલુ કરી દઉં. જય શ્રી કૃષ્ણ. હાલો આજે શનિવાર તો હું ભણીને તો આવતી રહી અને અટાણ હે ને મારે માને જવું હે જયદીપભાઈની દુકાને. થોડું ઘણું સામાન લેવાનું હે તે લઈ આવી, એટલે ઘેર કોઈ હે નહીં, હું ને માં જ છે. ફટાફટ લઈને આવતા રહે. હું હાલો લઈ આવી, તમને દેખાડી. થોડા મોજા ને એવું લેવું હતું પણ વાટ જોતી હતી. મેં બેન આવતી હતી ને તો પછી બે જાય એને જે લેવું હોય ને એ ભેગી હોઉં ને એ હોય ને તો એને જે લેવું હોય લઈ લે. પછી હું લઈ આવું તો વળી એમ કે માં આમ હે નામ હે એવા હાટો એને વાઇટે જોતી હતી ને. શનિવાર છે ને હાક રોટલા મૂર્તિ કરી લીધા અને બપોરના જે વાર હાને ફોન કર્યો હતો ને કીધું લાઈટ આવે ને તો ઉલારો કાઢવો ને. ઉલારો કાઢીને પછી આવ્યા અને બાપુએ કંઈક બેરાજે કામ છે ને તે બેરાજે ગયા તો એ બે એનું કામ કરીને અહીંયા ઘેર આવીએ ને ત્યાં હું પલક બે આવતી રહી. હું પછી બપોરા કરી, બપોરાને થોડું મોડું થઈ જાય, 12 વાગી ગયા હે. હું હાક રોટલા કમ્પ્લીટ હે પણ બધા ભેગા થાવ ને તો 1 વાગી જાય લગભગ. એ મોરથી હાલો અમારે હું ઝાંચી વાર નહીં લાગે, ઝાંચી કોઈ એવું કંઈ લેવા નથી. બાકી તો કંઈ ગમી જાય લઈ લે એની વાત અલગ હે. બાકી આંગળી તો મોજા ને એવી થોડીક વસ્તુ લેવાની હે. કાલ ત્યાં માઈ આવી જાય, નકર દવા છાંટવામાં હોત ને તો બે જાય હતા. આજ તા એને હે ને 2 દિવસે આજ બપોરે કદાચ હાલ આગળ બપોરે કદાચ છટાઈ જાય. 2 ગયા હોત ને તો 1 દીમાં છટાઈ જાય. કાલે આખો દવા છાંટી કામ હે. હવે અટાણી કહેતા હતા છેલ્લો ફુવારો હોય પછી ઉલારો કાઢવાનો હોય. આપણે જયદીપભાઈની દુકાન આવીએ જો હે ને મોરથી લુગડા જોઈ લીધા અને હવે હે ને ઘઈણાની ખરીદી કરી જાય. હાચા ઘઈણાની સદરા મસ્તીના હે અને હાચા ટૂંકા પડે બધા. તે સદરા લગભગ તો ઊન પલક ને ખોટા જ પહેરી હતી. ખોવાઈ જાય તો ટેન્શન નહીં, અટાળ આવે એવા રૂપારા ખોટા. અને થોડાક દી બદલાવાય તો બદલાવાય, ઓલા તો બદલાવાય નહીં કર જારિયા હે ને. જયદીપભાઈને હે થાય હે મોડું એને જવું હે ઘેર. અમે આવું બપોરે હાક રોટલા બનાવી પછી જરા બધા ટૂંકા થાય પેલા. આ માપના હે થોડાક રાખો. ખરીદી કરી લીધી, હવે જોઈ કે ખરીદી મતલબ પૈસાની કરી લીધી કામ. હા મોજા મીઠી સદરા ને એવું લઈ લીધું. ગામમાંથી આવતા રહ્યા અને હવે દાડા બાપુને આવી ગયાથી ખાવા બેસી ગયા હે બધા.
અમે કાયમ વાગ્યું ને દાદા તમે કઈ ગયા હતા? હાલો મને ભૂખ લાગી હતા, મને ભૂખ લાગી. બપોરનો 1:30 વાગ્યો હોય ને અટાણે અમે બે બાપ દીકરી આવ્યા છે વાડી. મારે મોટર રાખવાની છે જાય છે, તમને ખબર પડતી હે. આટલા હુકાય એટલા ચણા પાવાના હે ને બેન હે ને જીંજરા ખાવા આવી છે. ચણા કે જીંજરા લેતા આવજો. મેં બેન હજી એટલા ટૂંકમાં માછલા પોપટા હોય ને એમાં હજી કોણ ભરાણો નથી ને ખાવ જીંજરા ખવાય ને એવા નથી. ત્યાં તારે ખાવા હોય ને તો ત્યાં તો બેઠી થડના હજી છે ને એ પાકી ગયા એ ખાય હા. તાક તો હાલો મારે જવું. એ ચણા ખાવા આવી છે ને મારે વારવાનું પાણી એને હવે છે ને જીંજરા ખાય ને મારે થોડીક પાટું પાવાની ભાગ જીંજરા બોર ને હો ખાવાનું બોર હો વાડીએ. બાબુ ઘડી પર વાળીએ પાણી જીંજરા ખાઈ થોડા થઈ ગયા. પણ બહુ એટલે કણ ન થાય કે થડમાં હોય નીચે એમાં ક્યાં આવી ગયા હોય ક્યાં આવી ગયા મને. હાલો જીંજરા ખાવા હોય તો એ જો મસ્ત જગા ગોતી લીધી હવે હે ને આ બેસી ગઈ હો. હું આ બેઠી ને તો બાબુ કે ન્યા બહુ કે હે નહીં મેં તો ક્યાં હે તેને ક્યાં પગમાં ફૂટે હે એને કીધું કાંઈ ગયા તો હે તો બે બાપુ પાસ આયા. હા એ એમ કે બાકી એ બાપુ આ બે હો એ હાલો અહીંયા જીંજરા ખાય. હાલો હવે બાપુ જો છોડે છે વાવા ઘરે. હાલો ત્યાં જાવું ને બાય બોયડી છે થોડા ઘણા બોરા પડે એવી. હવે આપણે ઘેર જવાનો સમય થઈ ગયો. ઘેર જવાનો ટાઈમ થઈ ગયો. જો ચણા ખાતી જાઉં. હા હાલો બોર આપડે આવ્યો મને જડી ગયા મલક. હા આવી ગયા. અમુક બોરડીમાં પાકે છે બધા નથી પાકતા. હાલે મારે બેગ પાટું રહી ગયું છે પાણી થઈ રહ્યું. હાલો રૂંઢાના 4:30 વાગ્યા હે અને આજ કઈ કામ છે ને આજ ફ્રી જેવો જાઉં હું તાગણી ઘૂમરો મારવા જાઉં હે ભાદરે ખાલી ચક્કર મારવા જાવી. ઢીલું નાગણી છોડી દે જો ઘૂમરા દીએ અને છૂટી જાય ને તો એ હે ને ઓલા ફરિયાથી આ ફરિયામાં અંદર આવે નહીં. હમણાં એક દી હા દિયાસમાં મોરમાં હે ને હલર આગળ બાંધ્યું હતું ને છૂટી ગયું હતું અહીંયા બેઠું. આપણે હમણાં જાવ ને તો આપણે ફેરું અહીંયા બાકી હમણાં આ ફરિયામાં આવે નહીં. અને આગણી જો હું છોડીને આ ફરિયામાં રખડે હે. હું ચંપલ ઉતારીને મારો ફોન ચાર્જિંગમાં મૂકવા જતો હતો ને પોતે અહીંયા ઊભું થઈ રહ્યું મારે વાહે વયું આવ્યું હતું. ઓરીને કોર ચડ્યું નથી. ટાઢ હે નવરાવાની જરૂર હે. ટીલું ઈમણું ક્યાંય જવાનું નથી થતું હો નહીં એટલે નહીં ઓહરીની કોર ચડતું નથી. કેટલી સમજણ થાય આમ ન જવાય. આ ફરિયામાં ના આવે. આપણે છોડીને બરકી તો જ આવે નક ના આવે. એ છે ને કંઈક ઓલા અમદાવાદથી કમલેશભાઈ હે ટીલવા કમલેશભાઈ એનો કોમેન્ટ હતો કે લક્ષ્મણભાઈ તમારે કે ઓલા જન્મનું કંઈક એનું હે ત્યાં કે આવ્યું એમાં તમારી વાત સાચી છે. ક્યાં પોરબંદર રહી ગયું અને ક્યાં એ આવ્યું એટલે ઓલા જન્મનું કંઈક માગતું હશે ત્યાં અમારી આવ્યું. નાઈ કરવાની જરાક જરૂર છે પણ ટાઢ છે નહીં એ ટાઢ છે નથી ટાઢ છે ટાઢ પડે ટાઢ પડે ગલુડિયું છે ને બધેથી વધારે બેનનું કામ અને એ ખાવા પીવાનું ને એ બધું એ જ કરે હે. પૂછે અમે કોઈને ખવડાવીએ કે બપોરે સવારે સાંજે. સવારે ઠીક મોડી ઉઠે કંઈક તો અમે કોઈક ખવડાવીએ ને બપોરે સાંજે અટાણે જો દી હાથ આપીને મોડ ખવડાવી દે નહીં. એ બધું કામ નહીં આજ બે અમારાથી વધારે આવી. અટાણે આવ્યો તો ભાદરે ઘુમરો મારવા જીરામાં ચણામાં. જીરું આઈનું નામી છે ટૂંકમાં રહી ગયા છોટા. જ્યાં હેઠળની પાટ તમે તમને દેખાડી હતી હમણાં જ પીધી હતી અને પાછું કોરું થઈ ગયું. એમાં કંઈ ઉતારો કે કંઈ આવ્યું નથી
એટલે આવું કંઈક છે આપણું જીરું, પાખા પાખા ટૂંકમાં જે ઉતારો એક વાટડીમાં વધારે હતો અને અહીંયા જરાક હતો પાખો પાખો, બાકી બધા છે એ છોટા નામી છે. અહીંના ચણા છે ને પાયા એને હજી 4-5 દી થયા અને જમીન થઈ ગઈ છે કોરી. આ ઉપાડ છે ચણા અને આપણે બીજું પાણી પાવું જોઈએ ટૂંકમાં. ખાતરને નાખ્યું હતું ને એટલે ખાતર બીજા પાણી ટૂંકમાં વધારે લાગીએ. એક પાણીમાં તો ઓગરી રહી હજી, આપણે બીજું પાણી કાઢીએ ને આ હેઠો વધારે સુકાય, થોડો કોરો વહેલો થઈ જાય. હાલો વાદરે આપણે છે ને આ ભૂક્કો છે ને એ અડધો દઈ દીધો હોય, જે અહીંયા આ લીટો રહ્યો ને ત્યાંથી હમણો દઈ દીધો હોય. ભરવા આવ્યા હોય ભરવા માંડ મારે હું જોઉં હોઉં હું અને આ અડધો છે ને એ આપણે ચારવા હાટું રાખ્યો હોય અને આ ખાતર હાટે દીધો હોય. એના પાસે ખાતર લેવાનું હોય, એ બધા ભેહું વાળા હોય માલધારી, એના પાસે ખાતર લેવાનું છે, એના હાટાનો આપણે ભૂકો દેવાનો છે. ભરે કેમ હે જોઈ લઈએ, ડાયરેક્ટ ટાટો મારી અને ભૂકા માથેથી ભરતા જાય મારા વાલા. મેં કીધું ભાઈ એટલું ટાટો મારી ને પછી ત્યાંથી હરખો ભરતો જવાય ને, તો આમ ઊંચું ના કરવું પડે, એને એ ફાયદો થાય. એ બધા હે ને ભેહું વાળા હે, ભેહું આપણે ખાતર એના પાસે લેવાનું હોય. એનો અડધો દીધો અને 7 ટ્રેક્ટર એના પાસે ખાતર લેવાનું છે આ ભૂકાને હાટે. બધું આવી જાય એમાં, બધું આવી જાય. તું જાય જો આમાં યુટ્યુબમાં કાલ જોજે. આ બાકરીને ભૂકો દીધો છે. હા ભૂકો દીધો બાકરી હે ભરવા મને તો અમારે છે ને અડધો ચારવામાં થઈ રહે એનો ભાદરનો, બાકી કંઈક ગુંદરી છે અને વાનો ધારીનો ઢગલો એમનો પડ્યો એ આખો દેવાનો છે ને એનો અડધો દઈ દીધો. એટલે આપણે ભૂકાને હાટે છે ને બધું ખાતર કરવાનું હોય. જેટલો ભૂકો વેચા છે ને એનું ખાતર લેવાનું છે એટલે આપણે બધી જમીનમાં ખાતર ભરાઈ જાય. આની ચારી બાકી આ બધો એટલો વધ્યો આપણે ત્યાં હારી જાય ને તો પછી આપણે હારવાનો હોય નિરાતે ચારી અધો ઉનિકોમનો ઈનો દીધો એ ને આપણે રાખવાનો. વાટાણે જાઉં હું ચણામાં ઘૂમરો મારવા. ચણામાં ફરક તમને દેખાડું કેટલો હોય આપણે પાયાના ખાતરનો, ત્યાંથી તમને હેડો પડી જાય. ચણા હું કંઈ બહુ ફરક નથી. જો આ અહીંયા પાટલા દેખાય ને જો અહીંથી પછી છે ને આપણે 12-32 હોળ વાવલ હે. આ પાઠ સુધી નથી હજી, અહીંથી જો પડી ગયો ને ફેર. અહીંથી ટૂંકમાં આમણો બધેમાં 12-32 હોળ વાવલ છે ને આમાં કંઈ વાવલ નથી. ભલે આમ કંઈ જાજો કલરમાં ડિફરન્સ નથી કંઈ, પણ આ વડા હે. હવે અટાણતા ટૂંકમાં થોડોક ઓછો ફરક બતાવે, નકર ઉઈગા ને ટૂંકમાં મહિનાક દીના થયા ને ત્યાં વધારે ફરક બતાવતો હતો. અને જમીન હાવ કોરી થઈ ગઈ છે એટલે પાણી પાવું જોઈએ. હમણાં 4-5 દી થયા પાઈ લીધું. આ બધા દાગ જોઈ ના હે આપણે ઓલું ઝીંક પ્લસ નાખ્યું હતું ને, ઝીંક ને સાગરિકા ને ઉરિયા ને બધું નાખ્યું હતું, ઓગરું હતું બેહાણથી હતું એ બધું. એટલે એક પાણી છે ને ઉપર બીજું પાઈ દે ને તો ટૂંકમાં ખાતર લાગી જાય. અમારે છે ને અવાર પાક બદલો, ટૂંકમાં આવું વરસ હોય ને નામી પાણી તો જ પાક બદલે ને કે ફરજિયાત જીરું વાવવાનું થાય. કારણ કે જીરા જેટલું જ પાણી હોય, બહુ હોય ને તો મહિનો દી અમારે પાણી રહે તરમાં. ટૂંકમાં પરવા જો જીરાય માંડ પીધા હતા એટલે અવાર ચણા વવાણા. કાકાને જીરું હોય જો આ ઊભો ને એ હેઠો હોય અહીંયા, આની કોમ અમારું આની કોમ કાકાનું. કાકાને જીરું, એને વચમાં એક વાર છે ને ચણા આવી ગયા હતા 2 વર્ષ પહેલાં, એટલે એને વાંધો નથી. ઉતારામાં બહુ ઓછો ઉતારો આવે. અમારે નકરું જીરું એક વર્ષ ઘઉં આવ્યા હતા, એ 4-5 વર્ષ મોર. તેથી તમે વિડીયા ના બનાવતા, તેથી ઘઉં વાવાલ હતા. પછી સતત વળી 4-5 વર્ષથી જીરું અવાર મેળ હતો પાક બદલાવાનો, એટલે પછી ચણા વાવ્યા. જીરું પરવા હતું એ ઘણું ઉતરી ગયું. આવું વર્ષ તો અમારે કંઈક જ હોય કે આવું ચણા ને ઘઉં ને એવું વાવી શકી. ને કે અમારે ફરજિયાત જીરું જ વાવવાનું હોય, કારણ કે પાણી જ ઓછા હોય. એમાં જો છેલ્લે ભાદરવો વેર હોય ને તો પાણી હોય, બાકી નકાદ માંડવી પી જાય. હાલો ઘૂમરો મારવામાં દી હાથમાં આવી લીધો. ભૂકો વાળા હતા ને એમાં બેહાઈ ગઈ. નદીમાં હજી પાણી ભર્યું હો, ગુના એમને ભર્યા. આમે ભર્યું આમ ઉપરવાથી એમાં બેરાજેથી વહી આવે છે. પણ હું એટલો તો ઉપાડ હોય એટલે અહીંયા ઘડીકમાં પૂગે નહીં, બાકી ધીરે ધીરે વહી આવે છે. અને હવે ખેંચે બધી પાણીની ઓછી પડી ગઈ, કારણ કે જીરા ને હે એ બધા મુકાવા માંડ્યા. ચણાવાળા ને કોઈ મેથીવાળા ધાણાવાળા ને હે એ પીએ, બાકી જીરાનું પાણી મુકાઈ ગયું. બાપુને હવે હે મેચ, એટલે બાપુ જોઈ હે ટીવી. એટલે
બાકી શું કરતા હોય આવી ગયું અમારે છે ને હમણાં ભેહું ને 4 વાર ખીલા બદલાવાના હોય અટાણે સવારે હાંજે અહીંયા લઈ લે પાછું સવારે વહેલી દોવા ટાઈમે વાં લઈ માં લઈ પછી બપોર આવી લઈ ધોઈ અને પછી રેવા દઈ ત્યાં તડકો નામી થાય ને એ કારણ વળી પાછી છાંયે બાંધી પાછી 3 વાગે અહીંયા તડકો આવી જાય ને વાં વળતો છાંયો આવે તો ત્યાં બાંધી ફરી પાછી છાંય એટલે 4 વાર ખીલા બદલાવી મન પડે ને તો પીતી જાય મન ના પડે ને તો ના પી હવે એને એવો કંઈ નથી જાય તરફ લાગે જો ટાણે પી લે ને તો સવાર પછી નહીં પીએ પાછી 10-11 વાગે પાછી અહીં બાંધ્યું ને છાંયે તો એ વળી પાછી પીએ વળી રૂંઢે નહીં પીએ એવું આપણે જો સૂર પીએ ને વાઈટ જોઈએ ઘુમરા જ ફરે હા અને એ તો એક વાર તો હે ને હા માકોલી મારી પહેલી વાર તો માકોલે જ મારે ડાયરેક્ટ પહેલી વાર છોડ નથી ને ઠેકડા માર્યા નથી આજુ હું ધારિયા ગઈ હતી ને ત્યાંથી થોડા ઘણા બોર જઈને તો એ લઈ આવી હતી અને દાદા તો ક્યાંથી લઈ આવે કાયમ ખીચો ભરીને કે હાલે બે કાયમ ખીચો ભરી આવે અને હે ને ડાંગલા ને બધું ચોખ્ખું કરી લઈ આવે દાદા હું તો જી મોય પછી લઈ લો ને પછી ડાંગલા કાઢતી ખાવ દાદા તો ક્યાંથી કાઢે કાંટા લાગતા હે કંઈ ખબર નથી પછી ક્યાંથી લઈએ ખબર નથી